ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગુજુદું નામ અને ખાસ રાજનીતિની શરૂઆત દ્વારિકાધીશને દ્વાર। ખાસ એવા જ જેતપુરના એમએલએ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા આપણી સાથે છે। જયેશભાઈ, ખાસ જે ગુજરાતમાં એક ગુજતું નામ થઈ ગયું છે અને ખાસ આજ દ્વારકાધીશના દર્શન સમગ્ર ગુજરાતે જોયું હમણાં ઇફકોનું પણ, અને ખાસ જે આજે દ્વારકાધીશને આશીર્વાદ લીધા, શું કહેશો એ બાબતે આપ? કે દ્વારકાની ભૂમિ ઉપર દ્વારકાધીશના દર્શન કરવામાં એ રૂટીન બાબત છે। અહીંયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ, અમારો દ્વારકા અંદર લેવા પટેલ સમાજનું ભવન છે, અને અમે ટ્રસ્ટીઓ આજે એની રેગ્યુલર વિઝિટ માટે આવ્યા છીએ, અને સ્વાભાવિક આવ્યો ત્યારે દ્વારકાધીશના ચરણોની અંદર શીશ નમાવવાનું કાયમી માટે અમે ચૂક્યા નથી, અને એક રેગ્યુલર વિઝિટ અને આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યો છું। ખાસ પટેલ સમાજ લેવાની વાત કરવામાં આવે તો દ્વારકામાં ઘણું બધું ડેવલપ કર્યું છે, જેમ કે જે પટેલ સમાજ ભવન, આજે ઘણા બધા લોકો દ્વારકા આવી ધ્વજા ચડાવે છે, અનેક પ્રસંગ પટેલ સમાજના દ્વારકામાં થાય છે। આગળનો શું પ્લાન નવો દ્વારકા માટે? કે 8 વર્ષ પહેલાં અહીંયા દ્વારકા અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ કરેલું હતું, અને એટલા માટે કે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે, નાના ગરીબ પરિવારના લોકો આવતા હોય છે, અને એમને એક સમાજ ભવનની અંદર સગવડતા મળે એ હેતુથી 8 વર્ષ પહેલાં અહીંયા સમાજ ભવનનું બાંધકામ કરતું। આજે વિઝિટમાં થાય 8 વર્ષ પછી સ્વાભાવિક રીતે ક્યાંક રિનોવેશનની જરૂર હોય, અને આવનારા દિવસોમાં આખો સમાજ પાછો રિનોવેશન કરવા માટેની તૈયારી ચાલી છે, વધારે એક્સ્ટ્રા રૂમ બનાવવા માટે પણ જઈ રહ્યા છે, એટલે અમારા ટ્રસ્ટીઓની આજે એક રેગ્યુલર આજે વિઝિટ માટે આવ્યા છે। જયેશભાઈ, ખાસ દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા કેવી? અનેક કામમાં તમને સફળતા મળે છે, જેનો હાથ તમારી ઉપર હોય છે, સમગ્ર ગુજરાત જોવે છે, ઘણી બધી સફળતા હમણાં તમને મળી છે। કે કાયમી માટે દ્વારકાધીશના નાથ દ્વારા શ્રીજી બાબાના આશીર્વાદ હંમેશા રહ્યા છે। એવી મુશ્કેલીનો સમય આવે ત્યારે પણ ભગવાનના ચરણોની અંદર શીશ નમાવીને મુશ્કેલીઓ દૂર થતી હોય છે, એટલે કાયમી માટે શ્રદ્ધા છે, અને વર્ષોથી એક પેઢી દર પેઢી એક શ્રદ્ધાનો વિષય છે, અને દર્શન માટે કાયમી માટે આવી છે। દ્વારકા ટુડે દીવમ દોવાની સૌને મારા જય દ્વારકાધી।